નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચમાં રાજકીય ભૂકંપ, 50થી વધુ આપ અને કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા। ભરૂચ શહેરના શ્રીમાળી પોળમાં આવેલ ઐતિહાસિક જૈન દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ ધાર્મિક અને ભક્તિમય વાતાવરણમાં ઉજવાઈ। મોટી સંખ્યામાં જૈન ધર્મના લોકોએ ભગવાન મહાવીર સ્વામીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી। અંકલેશ્વરના વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે આમરણનાથ ઉપવાસ આંદોલન મંત્રી ઈશ્વરસિંહ પટેલની મધ્યસ્થતાના કારણે સમેટાયું। ઉદ્યોગકારોએ જીપીસીબી દ્વારા સીઈપીટી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં વિલંબ થતો હોવાના આક્ષેપ સાથે આંદોલન શરૂ કર્યું હતું। ભરૂચ શહેરમાં રાજકીય હલચલ તેજ બનતી જોવા મળે છે। આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ સાથે જોડાયેલા અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા છે। ભરૂચ ખાતે યોજાયેલ કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રીના હસ્તે કોંગ્રેસના પાલિકા પૂર્વ ઉમેદવાર શંકર પટેલે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો। આ પ્રસંગે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મળી કુલ 50થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય માહોલ ગરમાયો છે। આ કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો દ્વારા જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પાર્ટીની નીતિ વિધિઓ અંગે માહિતી આપવામાં આવી હતી। આ જોડાણને આવનારા સમયમાં રાજકીય સમીકરણોમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। ભરૂચ જિલ્લાના મુખ્ય કાર્યાલયમાં આમ આદમી પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરનારા મુખ્ય જે લીડરો છે એમાં શંકરભાઈ માછી, આકાશભાઈ મોદી અને તેજેન્દ્રસિંહ મહારાઉલજી, એ ઉપરાંત ચાવજ ગામના રાળપોળ ગામના મુસ્લિમ આગેવાનો આ પણ મોટી સંખ્યામાં જોડાયા છે। આજે 50 ઉપર સંખ્યામાં સૌ આગેવાનો અને કાર્યકરો ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। આ તમામ લોકોનું અમે આજે મહાવીર જયંતિના દિવસે ખૂબ જ ઉમંગભેર એમનું સ્વાગત કરીએ છીએ। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજ્ય સ્તરે આપના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં અને સાથે સાથ ભરૂચ સ્તરે શ્રી રમેશભાઈ મિસ્ત્રીના નેતૃત્વમાં જે વિકાસલક્ષી કાર્યો આગળ ધપી રહ્યા છે, એ વિકાસલક્ષી કાર્યોમાં અમે એક નાનું ખિસકોલીની જેમ એમને વેગ આપવા પાર્ટીમાં જોડાયા છે। સાથે ભારતીય જનતા પાર્ટી આજે એક મોટા સ્તરે છે, એવા અમે આ મોટા સ્તરે અમે જનસેવા આપી શકીએ એ હેતુસર અમે જોડાયા છે પાર્ટીમાં। અમારો એક જ હેતુ છે કે જનસેવા, વિકાસ અને લોકહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવું। સાથે મારી આ જ ઉર્જા અને પ્રતિબદ્ધતાથી હું પાર્ટીમાં સેવાકીય કાર્ય આગળ ધપાવીશ। અસ્તુ, ભારત માતા કી જય। ભરૂચ શહેરના શ્રીમાળી પોળમાં આવેલ ઐતિહાસિક જૈન દેરાસરમાં આજે ભગવાન શ્રી મહાવીર સ્વામીની જન્મજયંતિ ખૂબ જ ધાર્મિક અને ભાવભીના વાતાવરણમાં ઉજવાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં જૈન ધર્મના લોકોએ મહાવીર સ્વામીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। ભરૂચમાં દર વર્ષે ઉજવાતી આ પાવનતિથિ નિમિત્તે દેરાસરને લાઇટિંગથી શણગારવામાં આવ્યું હતું। વહેલી સવારે મંગળ આરતી અને ભગવાન મહાવીર સ્વામીના વિશેષ અભિષેક દ્વારા ઉજવણીની શરૂઆત થઈ હતી। સમગ્ર દેરાસર સંગીતમય જય જયકારોથી ગુંજી ઉઠ્યું હતું। ભરૂચ શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જૈન ભક્તોએ ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કર્યા હતા અને પુણ્યનો લાભ મેળવ્યો હતો। શ્રદ્ધાળુઓએ પરિવારના આરોગ્ય અને શાંતિની કામનાની સાથે વિશેષ પ્રાર્થનાઓ કરી હતી। જૈન દેરાસરના અગ્રણી પરેશ દલાલે જણાવ્યું હતું કે ભગવાન મહાવીરનો સંદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે જેટલો તે હજારો વર્ષ પહેલાં હતો। તેમના ઉપદેશો આધુનિક જીવનમાં માનવીને આંતરિક શક્તિ અને સત્યની ઓર દોરે છે। સાથે ભગવાન મહાવીરના રસ્તે ચાલી હાલમાં દુનિયામાં ચાલી રહેલા યુદ્ધ અંગે જીવો અને જીવવાદોના માર્ગે ચાલવા અપીલ કરી હતી। આજે શ્રી મહાવીર પ્રભુના જન્મ કલ્યાણક નિમિત્તે હું માત્ર એટલું જ કહેવા માંગી છે કે અત્યારે દુનિયામાં જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, તો પ્રભુ મહાવીરે કહ્યા તે મુજબ જીવો અને જીવવાદોનો સંદેશો હું પાઠવું છું અને અહિંસા પરમો ધર્મોનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાય અને આ સમગ્ર યુદ્ધ અત્યારે ઠંડુ પડે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। પ્રભુ મહાવીરનો આજે ચૈત્ર સુદ તેરસ પરમાત્માનો જન્મ અને પરમાત્માનો જન્મ થતા 56 દિક્કમરીઓ પરમાત્માને સ્નાન સૂચિ કરાવે અને કરોડો દેવતાઓ મેરુ પર્વત પર પરમાત્માને લઈ જાય અને અભિષેક કરે
પરમાત્માના સેવામાં કરોડો દેવતા હાજર હોય છે. પરમાત્માનો જ્યારે જન્મ થાય ત્યારે આખા 14 રાજલોકના અંદર સુખ 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 હોય. બસ પરમાત્માના પધરામણા આ દુનિયામાં થવા એટલે જ કહેવાય કે દરેક જીવો ખૂબ સુખી થાય અને સુખ પામીને આત્માનો આનંદ માણે. પરમાત્માના જન્મ થતા જ ક્યારેય માતાને પીડા નથી થતી. અંધારી રાતના અંદર પરમાત્માનો જન્મ થાય જ્યારે બધા જ જીવો ખૂબ ખુશીનો અહેસાસ કરતા હોય છે. બસ આ બધા આજે પરમાત્માના જન્મ કલ્યાણક નિમિત્તે આપણે પણ આપણા હૃદયના અંદર પરમાત્માનો વસવાટ કરીએ કે જે આપણા જીવનના અંદર સુખને આપે. એક છે આજે જે યુદ્ધનો એક માહોલ અને એક યુદ્ધ આખા દુનિયાના અંદર હાહાકાર મચાવે છે, પરંતુ દરેક જીવે જાણવાનું, દરેક જીવ પોતાના લલાટ પ્રમાણે જ સુખને ભોગવી શકશે. પણ જેના હૃદયના અંદર પરમાત્મા હશે અને જેના હૃદયના અંદર પ્રભુનું બીજ અંદર જો હશે તો 100% એના જીવનના અંદર ક્યારેય પણ તકલીફ નહીં આવે. દરેક જીવો એક જ અંદરથી ભાવ રાખે, બધાને જીવો અને જીવવા દો. અંકલેશ્વરના ઉદ્યોગકારોના વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે જીપીસીબી ખાતે શરૂ કરાયેલું આ અમરનાથ ઉપવાસ આંદોલન મંત્રી ઈશ્વરસિંહ પટેલની મધ્યસ્થતાના કારણે સમેટી લેવામાં આવ્યું હતું. રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની મધ્યસ્થતાથી ઉદ્યોગકારોએ પારણા કરી આંદોલન પૂરું કર્યું છે. ઉદ્યોગકારોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સીઈટીપી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં વિલંબ થતો હોવાના આક્ષેપ સાથે આંદોલન શરૂ કર્યું હતું. તેમના જણાવ્યા અનુસાર છેલ્લા 1 વર્ષથી વારંવાર રજૂઆતો છતાં કોઈ ચોક્કસ પરિણામ મળ્યું ન હતું, જેના કારણે તેઓએ ગાંધીનગર સ્થિત જીપીસીબી કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આંદોલન દરમિયાન મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ હસ્તક્ષેપ કરીને ઉદ્યોગકારો સાથે ચર્ચા કરી હતી. તેમણે ગુરુવાર સુધીમાં સકારાત્મક પ્રતિસાદ આપવાની ખાતરી આપતા ઉદ્યોગકારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ઉપવાસ આંદોલનનો અંત લાવ્યો હતો. ઉદ્યોગકારોએ આ બાબતે ઉપવાસ આંદોલનમાં સહયોગ આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આજનો અમે આ આમરણ ઉપવાસનું અમે અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. મંત્રી શ્રી અમારા જે ઈશ્વરભાઈ છે, ધારાસભ્ય પણ છે અને સ્વતંત્ર હવાલા સાથે મંત્રી છે સરકારમાં, એમના દ્વારા અમને ખૂબ જ સહયોગ અને આશ્વાસન મળેલ છે કે ટૂંક સમયે તમારું કાર્ય પૂરું થશે. સાથે સાથે પર્યાવરણ મંત્રી કેબિનેટના અર્જુનસિંહ મોઢવાડિયા સાહેબને પણ અમે મળ્યા ને એમને પણ અમને ટૂંક સમયમાં તમારી AWMLના પ્લાનની કન્સાઇન મળી જશે એવું આશ્વાસન સવારે એમને 12-1 વાગે આપેલું. અને છેલ્લે અત્યારે ચેરમેન સાહેબને અમારા પ્રતિનિધિઓ ઠાકર સાહેબ બધાની મિટિંગ થઈ અને ભાજપના જય તેરૈયા અમારા પ્રમુખ અને ભૂતપૂર્વ પ્રમુખ જશુભાઈ ચૌધરી અને જે અમારા ડાયરેક્ટર પણ છે અને એમની ટીમ પણ આજે અમારી સાથે રહી અને મિટિંગો અવિરત કરાવી અને જે પોઝિટિવ નિર્ણય આવ્યો છે બધા બદલ હું વતી એમનો હું આભાર માનું છું અને સરકારશ્રીનો પણ આભાર માનું છું કે સમયની મર્યાદા હતી એ હવે પૂર્ણ થઈ છે અને ગુરુવાર સુધીમાં મિટિંગો થઈને યોગ્ય નિર્ણય લઈ અને પોઝિટિવ કાર્ય થશે અને જેના કારણે પર્યાવરણ અને સ્મોલ સ્કેલનું ખૂબ જ ભારણ હળવું થશે એવી અમને આશા છે. અત્યારે ઈશ્વરભાઈ પટેલનો ફોન આવ્યો, માનનીય મંત્રી શ્રી આપણા ધારાસભ્ય અને હાલના સિંચાઈ મંત્રી, કે એમણે એમ કીધું કે ભાઈ ગુરુવારે કોઈ પણ હિસાબે હું પોઝિટિવ રિઝલ્ટ લાવી દઈશ અને અત્યારે તમે મારા માન ખાતર તમારો ધારાસભ્ય છું, તમને વચન આપું છું અને તમે અત્યારે પારણા કરી લો. અને ઈશ્વરભાઈ પટેલના જે માન ખાતર અમે એનું માન રાખીએ છીએ અને અમને ઈશ્વરભાઈ પટેલ પર પૂરેપૂરો ભરોસો છે કે અમને કન્સેન્ટ આપીને જ જમશે. આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા પ્રભારીની ઉપસ્થિતિમાં ચૂંટણી સમિતિની મહત્વપૂર્ણ બેઠક કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા સ્તરના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. માહિતી મુજબ રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખો જાહેર થવાની શક્યતા છે. તે પહેલાં તમામ રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી અને સેન્સ લેવાની પ્રક્રિયામાં વ્યસ્ત બન્યા છે. આજ અનુસંધાને ગતરોજ જિલ્લા પ્રભારી મનહર પટેલે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારોએ રસ દર્શાવ્યો હતો. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે યોજાયેલી બેઠકમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની આવનારી ચૂંટણીઓ માટે સંભવિત ઉમેદવારો અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, તેમજ આગેવાનોના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રભારી મનહર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં જીત હાંસલ કરશે. આ બેઠકમાં પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, સિનિયર આગેવાન અનિલ ભગત સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર
સવારે 10:30 કલાકથી ભરૂચ નગર અમારી કાર્યાલય ખાતે ભરૂચ નગરપાલિકાના સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ છે. ખૂબ ઉત્સાહભેર ઉમંગ સાથે યુવાધન, મહિલા, ઓબીસી, એસટી, ઓબીસી તમામે ટિકિટની માંગણી કરી છે ને મારે ધ્યાન પ્રમાણે 200થી વધારે ફોર્મ ભરાયા છે. તમામના વ્યક્તિગત સેન્સ લીધા છે. પક્ષ સાથેની વફાદારી, પક્ષ સાથેનું કામગીરીને ધ્યાનમાં લેવામાં આવે છે. યુવાધનને, શિક્ષણને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. 11 વોર્ડમાં 44 જેટલી ટિકિટો આપવાની છે. હું ભરૂચના અમારા કોંગ્રેસ પરિવારની પણ તમામને આજે મેં જોયું છે કે ભારતીય જનતા પાર્ટી સામે જબરજસ્ત ઉગ્ર એક વિરોધ છે અને એના પરિણામે ખૂબ લાંબા સમય પછી ફરી એકવાર ભરૂચમાં નગરપાલિકા કોંગ્રેસની બનવા જઈ રહી છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. જય હિન્દ, જય કોંગ્રેસ. ભરૂચ શહેરના વિકાસને નવી દિશા આપતા વોર્ડ નંબર 8 અને 9માં કુલ 4.28 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત ભરૂચના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલા આ વિકાસ કાર્યો શહેરના નાગરિકોને વધુ સુવિધા અને સગવડ પૂરી પાડશે તેમજ વિસ્તારના મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે. વ્યવસાય વેરા ગ્રાન્ટ અંતર્ગત શહેરના વોર્ડ નંબર 8માં આવેલ કલા મંદિરથી સિદ્ધનાથનગર અંબાજી માતાના મંદિર સુધીના મુખ્ય રસ્તાને સીસી રોડ બનાવવા તેમજ પેવર બ્લોક બેસાડવાના કામનું અને વોર્ડના અન્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અંદાજિત રૂપિયા 2.25 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવ્યું હતું. આ માર્ગના નિર્માણથી વિસ્તારના રહેવાસીઓને લાંબા સમયથી ચાલતી ટ્રાફિક સમસ્યા અને વરસાદી પાણી ભરાવાની પરેશાનીઓમાંથી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત વ્યવસાય વેરા ગ્રાન્ટ તથા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ગ્રાન્ટ અંતર્ગત શહેરના વોર્ડ નંબર 9માં આવેલ આઈસ ફેક્ટરી પાસે બંબાખાના વિસ્તારમાં મુખ્ય રસ્તાને સીસી રોડ બનાવવા અને પેવર બ્લોક બેસાડવાના કામનું તેમજ વોર્ડના અન્ય વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અંદાજિત રૂપિયા 2.03 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું. સ્થાનિક આગેવાનો અને નાગરિકોની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભરૂચ શહેરના સર્વાંગી વિકાસ માટે માર્ગ, પાણી, ગટર અને અન્ય મૂળભૂત સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને આવનારા સમયમાં પણ વિકાસના વધુ કાર્યો ઝડપથી હાથ ધરવામાં આવશે. આજે ભરૂચના વોર્ડ નંબર 8માં કલા મંદિરથી સિદ્ધનાથ અંબાજી માતા મંદિર સુધીના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રોડને આખો ડિસમેન્ટલ કરીને ચોમાસાનું પાણી કોઈ પણ ઘરમાં ન જાય એની કાળજી રાખીને સીસી રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે બંને બાજુ પેવર બ્લોક નાખવાના પણ કામનો સમાવેશ કરવામાં આવ્યો છે. 51 લાખ રૂપિયાના ખર્ચે આ રોડ બનીને તૈયાર થશે. નજીકના 3-4 દિવસમાં જ આ કામનું શરૂઆત થશે. કુલ મળીને વોર્ડ નંબર 8માં આ સિવાયના કુલ 7 એટલે 8 કામોનો સમાવેશ થાય છે. 2.25 લાખ રૂપિયાના ખર્ચે આ 8 કામનો સમાવેશ થાય છે. આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 9માં આઈસ ફેક્ટરીથી સ્મશાન જતા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. સાથે સાથે કુલ મળીને 35 જેટલા કામોનું એક સાથે આપણે આજે ખાતમુહૂર્ત કરી રહ્યા છે. અંદાજિત 2 કરોડ અને એની ઉપરની રકમથી આ બધા કામો આગામી 1-2 મહિનામાં પૂર્ણ થશે. શિવમ સ્ટુડિયોથી દુંગાજી કન્યાસારા સુધીનો માર્ગ પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 49 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે. કુલ મળીને વોર્ડ નંબર 9ના જુદા જુદા પેવર બ્લોકના અને સીસી રોડના 30થી પણ વધારે કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરના સ્ટેશન નજીક આવેલ કસક ગરનાળા પાસે એક રોમાંચક બનાવ સામે આવ્યો હતો. એક રિક્ષામાં અચાનક સાપ દેખાતા રિક્ષા ચાલક ગભરાઈ ગયો હતો અને તેનો જીવ તાળવે ચોંટ્યો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ જીવદયાપ્રેમી સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુના કાર્યકર યોગેશ મિસ્ત્રીને માહિતી આપી હતી. કોલ મળતા યોગેશ મિસ્ત્રી તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થળ પર તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે સાપ અત્યંત ઝેરી કોબરા હતો. યોગેશ મિસ્ત્રીએ બહાદુરી અને કુશળતાપૂર્વક કોબરા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી તેને રિક્ષામાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ આ સાપને વન વિભાગના માર્ગદર્શન હેઠળ સલામત સ્થળે મુક્ત કરવામાં આવશે. આ ઘટનાના કારણે થોડા સમય માટે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ સમયસર કરાયેલા રેસ્ક્યુના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
અંકલેશ્વર જેડીસીમાં જૈન સંઘ દ્વારા ભગવાન શ્રી મહાવીર સ્વામીની જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જૈન સમાજના સભ્યો જોડાયા હતા. અંકલેશ્વર જેડીસીમાં મહાવીર જયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેડીસીમાં આવેલ જૈન દેરાસર ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો ઉમંગભેર જોડાયા હતા. શ્રદ્ધાળુઓએ ધાર્મિક નારાઓ અને ભજન કીર્તન સાથે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાંતિ, અહિંસા અને સદભાવના જેવા સંદેશાઓ આપવામાં આવ્યા હતા. અંકલેશ્વરના નોગામા ગામ પાસે શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે આગામી તારીખ 2 એપ્રિલના રોજ હનુમાન જયંતિની ઉજવણી અને રામજી મંદિરના બીજા પાટોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ પાવન અવસરે લોકડાયરો અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર તાલુકાના નોગામા નજીક આસ્થાના પ્રતીક સમા શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાનજીનું મંદિર આવેલ છે. આ પૌરાણિક મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. ત્યારે રોકડિયા હનુમાનજી મંદિર ખાતે આગામી તારીખ 2 એપ્રિલના રોજ હનુમાન જયંતિ અને રામજી મંદિરના બીજા પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાંજના સમયે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરાયું છે, જેમાં લોકગાયિકા અપેક્ષા પંડ્યા, લોકગાયક રાજ ગઢવી અને હરિસિંહ સોલંકી ડાયરાની રમઝટ બોલાવશે. ત્યારે આયોજકો અને ગામના સરપંચ સહદેવ વસાવા, ડેપ્યુટી સરપંચ સંદીપ પટેલ સહિતના આયોજકો દ્વારા હનુમાન જયંતિ અને રામજી મંદિરના બીજા પાટોત્સવની ઉજવણીનો લાભ લેવા ભક્તજનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જય શ્રી રામ, જય શ્રી નાગતીર્થ રોકડિયા હનુમાન. નોગામા સ્થિત નાગતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે આગામી તારીખ ગુરુવાર 2/4/2026 રોજ મહાપ્રસાદીનું આયોજન કરેલ હોય. આ પ્રસાદીનું આયોજન 50-60 હજાર માણસોનું પ્રસાદીનું આયોજન છે, જેમાં તમામ ભાઈ ભક્તોને પ્રસાદી લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ. સાથે સાથે રાત્રે ડાયરાનું આયોજન હોય, એમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર અપેક્ષા પંડ્યા તેમજ રાજદાન ગઢવી ભજનની મોજ કરાવવા આવી રહ્યા હોય. તો તમામ ભાઈ ભક્તોને અમારા તરફથી, અમારા રોકડિયા પરિવાર તરફથી સૌ ભાઈ ભક્તોને નિમંત્રણ છે. જય શ્રી રામ. આમોદ તાલુકાના આછોદ ગામે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં વીજ કરંટ લાગતા સગાભાઈનું મોત થયું હતું, જ્યારે અન્ય એક ભાઈ ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે ત્રીજા ભાઈની ફરિયાદ લઈને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના આછોદ ગામે નવી નગરીમાં રહેતા ઠાકોરભાઈ પ્રવીણભાઈ રાઠોડના ઘરે લોખંડની એંગલ પર કપડાં સુકાવવા માટે તાર બાંધેલો હોય, જેના ઉપર કોઈક રીતે કરંટ આવી જતા વિજયભાઈ રાઠોડ ચોંટી ગયા હતા, જેથી બૂમાબૂમ થતાં મહેશભાઈ રાઠોડ બચાવવા આવી ગયા હતા. ત્યારબાદ તે લાકડી લેવા જતા ઠાકોરભાઈ રાઠોડ ઘરમાં ઊંઘમાંથી ઉઠીને આવી વિજયભાઈને ધક્કો મારવા જતાં તે પણ ચોંટી ગયા હતા, જેથી મહેશભાઈ રાઠોડે તાર ઉપર મારતા તાર તૂટી ગયો હતો અને બંને ભાઈઓ નીચે પડ્યા હતા. તેમાં ઠાકોરભાઈ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ બંનેને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાતા રસ્તામાં ઠાકોરભાઈ રાઠોડનું મોત નીપજ્યું હતું, જ્યારે વિજયભાઈને વીજ કરંટ લાગતા ઇજાગ્રસ્ત બનતા સામૂહિક આરોગ્ય કેન્દ્ર આમોદ ખાતે સારવાર આપવામાં આવી હતી. આમોદ પોલીસે મહેશ પ્રવીણભાઈ રાઠોડની ફરિયાદના આધારે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એવું છે ભાઈ કે આ ભાઈને છે ને તે પંખાના વાયર ચેલન જોડે રહી છે, પટરા જોડે એ આખા ઘરમાં ફેલાઈ ગયો. આ ભાઈ છે તે કપડાં ઉકેલા હતા, તે આ વિજયભાઈ છોડાવાઈ ગયા. એટલે એવા કપડાં લેવાઈ ગયા, આ ભાઈ બીજા ભાઈને લાવી ગયો. આ ભાઈ છોડાવાઈ ગયા, એ ભાઈને ત્યાં આગળ ઓફ થઈ ગયા. આ ત્રીજા ભાઈ આવ્યો, ત્રીજા ભાઈ પેલા હળિયા પર ઝાપેટમાં એ ભાઈ છૂટી ગયા. અંકલેશ્વરના સારંગપુરની યોગેશ્વર નગર સોસાયટીમાં આવેલ શ્રી રામદેવ પીર મહારાજ મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે પૂજાપાઠ, હોમ હવન અને મહાપ્રસાદી તેમજ સાંજે આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સોલા પરિવાર દ્વારા આ મંદિરના પ્રથમ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ પાટોત્સવ નિમિત્તે પૂજા અર્ચના અને હોમ હવન તેમજ મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું. આ પાવન અવસરે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્ય દર્શન તેમજ મહાપ્રસાદીનો લાવો લીધો હતો. પાટોત્સવ નિમિત્તે મોડી સાંજે રામા મંડળ દ્વારા આખ્યાન યોજાયું હતું. આ પ્રસંગે સોહલા પરિવારના મેલાભાઈ સોહલા અને નારાયણભાઈ સોહલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર તાલુકાના અવદર ગામની સીમમાં સ્મશાન પાસે વિધિ માટે ગયેલા યુવાનને અગાઉના ઝઘડાની રીસ રાખી 4 ઈસમોએ કડા અને પથ્થર સાથે ધીકાપાટુનો માર માર્યો હતો. સદર મામલામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના અવદર ગામના મંદિર ફળિયામાં રહેતા રમણ રામજીભાઈ વસાવા, ગામમાં રહેતા અર્જુન વસાવાના ઘરના સભ્યનું મૃત્યુ થયેલ હોય તેઓની 12માની વિધિ માટે ગામના માણસો સાથે સ્મશાન પાસે ગયા હતા. તે દરમિયાન ગામના હસમુખ વસાવા અને તેનો ભાણેજ ગણપત વસાવાએ હસમુખ વસાવાના દીકરા ગણેશ વસાવાના પ્રેમ સંબંધ ઉજાગર કરેલ અને અગાઉના ઝઘડાની રીસ રાખી બોલાચાલી કરી હતી. કમરના ભાગે રહેલ ચપ્પુ લઈ મામા ભાણેજ દોડતા રમણભાઈ તેના ઘર તરફ ભાગવા જતા રસ્તામાં બાઇક લઈને ગણેશ વસાવા અને પ્રદ્યુમન વસાવાએ રસ્તામાં રોકી હાથમાં પહેરેલ કડા વડે માર માર્યો હતો. જ્યારે હસમુખ વસાવાએ પથ્થર કમરના ભાગે મારી જાનથી મારી નાખવાની કોશિશ કરી ધમકી આપી હતી. મારામારી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ મામલામાં તાલુકા પોલીસે ગણપત વસાવા અને ગણેશ વસાવા નામના આરોપીની ધરપકડ કરી હતી. તારીખ 1/4/2026ના રોજ વેજલપુર માછીવાર ડેરી ફળિયા ભરૂચ ખાતે શ્રી કબીર પંથ સમસ્ત માછી સમાજ દ્વારા ભરૂચમાં દર વર્ષ પ્રમાણે થતો 54મો વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9:30 કલાકે ભજન, સાંજે 6 કલાકે સંધ્યા આરતી તેમજ સાંજે 7 કલાકે અંબે માતા વિદ્યાલય બંબાખાના ભરૂચ ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. માંગરોળ મામલતદાર ડોક્ટર એચ.વી. ચાવડાની અધ્યક્ષતામાં બઢતી પામેલ કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. માંગરોળ મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ ચૌધરી, અજીતભાઈ ગામિત નાયબ મામલતદારનું પ્રમોશન મળતા તાપી જિલ્લામાં તથા સતીશભાઈ વસાવા પ્રમોશન મળતા ડાંગ જિલ્લામાં તથા કશ્યપભાઈ પરમાર પ્રમોશન મળતા વલસાડ જિલ્લામાં 4 ક્લાર્કોનું બઢતી થતાં ટ્રાન્સફર થઈ હતી. જેથી આજરોજ માંગરોળ મામલતદાર કચેરી ખાતે માંગરોળ મામલતદાર ડોક્ટર એચ.વી. ચાવડાની અધ્યક્ષતામાં વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. આ સમારંભમાં નાયબ મામલતદાર પંકજભાઈ ચૌધરી, રાગીણીબેન ગામિત, પાયલબેન, મામલતદાર કચેરીનો સ્ટાફ હાજર રહ્યો હતો. વિદાય લઈ રહેલ સ્ટાફને ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. તેમજ બઢતી થયેલ કર્મચારીઓએ પોતાની નોકરીના સંસ્મરણો વર્ણવ્યા હતા. મામલતદાર તેમજ નાયબ મામલતદારે પણ પ્રસંગને અનુરૂપ વાત કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં રાજકીય ભૂકંપ, 50થી વધુ આપ અને કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા. ભરૂચ શહેરના શ્રીમાળી પોળમાં આવેલ ઐતિહાસિક જૈન દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામીની જન્મજયંતિ ધાર્મિક અને ભક્તિમય વાતાવરણમાં ઉજવાઈ. મોટી સંખ્યામાં જૈન ધર્મના લોકોએ ભગવાન મહાવીર સ્વામીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી. અંકલેશ્વરના વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે અમરનાથ ઉપવાસ આંદોલન મંત્રી ઈશ્વરસિંહ પટેલની મધ્યસ્થતાના કારણે સમેટાયું. ઉદ્યોગકારોએ જીપીસીબી દ્વારા સીઈપીટી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં વિલંબ થતો હોવાના આક્ષેપ સાથે આંદોલન શરૂ કર્યું હતું. તો આજના સિટી ન્યૂઝ. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.